નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય ગુજરાતીમાં પાઠ 3 ગઢની રઢ છોડો ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન. તો ચાલો શરૂ કરીએ. મુખ્ય સવાલ 1, વાતચીત. પ્રશ્ન પહેલો, તમને ક્યારે ક્યારે ઊંઘ નથી આવતી? મને પરીક્ષા હોય ત્યારે ઊંઘ નથી આવતી, કારણ કે વાંચવાનું ટેન્શન હોય છે. જ્યારે ઘરમાં કોઈ બીમાર હોય ત્યારે પણ ઊંઘ નથી આવતી, ચિંતા રહ્યા કરે છે. 2, તમે કરેલા કોઈ બહાદુરી ભર્યા કામ વિશે કહો. એકવાર મેં રસ્તા પર એક બાળકને ખોવાઈ ગયેલું જોયું. મેં તેને તેના માતા પિતાને શોધવામાં મદદ કરી. એ મારા માટે બહાદુરી ભર્યું કામ હતું. 3, તમે કોઈ કિલ્લો જોયો છે? ક્યાં? હા, મેં પાવાગઢનો કિલ્લો જોયો છે. તે ખૂબ જ ઊંચો અને વિશાળ છે. 4, કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો? કિલ્લો દુશ્મનોથી બચવા માટે બાંધવામાં આવતો હતો. તે સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. 5, તમે સાથે મળીને ક્યાં ક્યાં કામ કરો છો? અમે સાથે મળીને ભણીએ છીએ, રમીએ છીએ અને ઘરના કામમાં મદદ કરીએ છીએ. 6, યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે? યુદ્ધનો સામનો કરવા માટે શસ્ત્રો ચલાવવાની તાલીમ લેવી પડે, હિંમત રાખવી પડે અને એકબીજાને મદદ કરવી પડે. મુખ્ય સવાલ 2, ઉદાહરણ મુજબ શબ્દ જોડ પરથી વાક્ય બનાવો. પહેલું, આગ તો કેવી રીતે બળે? ભડભડ. તો તેના પરથી આપણે વાક્ય બનાવીએ તો આગ ભડભડ બળતી હતી. 2, ઝાંઝર તો રમઝમ. નૃત્યાંગનાના પગમાં ઝાંઝર રમઝમ વાગી રહ્યા હતા. 3, પગલાં તો પટપટ. નાના બાળકો પટપટ પગલાં ભરતા ચાલતા શીખે છે. 4, ઢોલ તો ઢમઢમ. લગ્ન પ્રસંગે ઢોલ ઢમઢમ વાગી રહ્યો હતો. 5, દાંત તો કડકડ. ઠંડીમાં મારા દાંત કડકડ વાગવા લાગ્યા. 6, ઉપર મુજબના બીજા 2 શબ્દ જોડકા જાતે બનાવો અને તેના આધારે વાક્ય બનાવો. ઉપર મુજબ આપણે જે પણ શબ્દ બનાવ્યા છે તેવી જ રીતે આપણે બીજા 2 શબ્દ જાતે બનાવવાના છે અને વાક્ય બનાવવાના છે. પહેલું જોઈએ તો પાંદડા તો ખડખડ. પવનમાં પાંદડા ખડખડ અવાજ કરતા હાલી રહ્યા હતા. બીજું છે ઘંટ તો ટનટન. મંદિરમાં ઘંટ ટનટન વાગી રહ્યો હતો. મુખ્ય સવાલ 3, સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો. પહેલું, રામ રામ ક્યાં રહેવું? તો માન્ય ભાષામાં થશે રામ રામ ક્યાં રહેવું. 2, હવે કરવું હું? તો માન્ય ભાષામાં થશે હવે શું કરવું. 3, કોણ બા આ ઘડીએ અહીં? માન્ય ભાષામાં થશે કોણ બા આ સમયે અહીં? 4, ગામથી ખેતર શેટું છે? તો માન્ય ભાષામાં થશે ગામથી ખેતર દૂર છે. 5, રોટલો સાબડીમાં મેલો? તો માન્ય ભાષામાં થશે રોટલો છાબડીમાં મૂકો. 6, આ એકમમાં છત્રીના છ ને સ્થાને સસલાનો સ અને સસલાના સ ને સ્થાને હરણનો હોય તેવા વાક્યો શોધો અને માન્ય ભાષામાં લખો. પહેલું જોઈએ, છત્રીના છ ને સ્થાને સસલાનો સ હોય તેવું વાક્ય. પાઠનું વાક્ય છે જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે. તો માન્ય ભાષામાં થશે જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે. બીજું જોઈએ તો સસલાના સ ને સ્થાને હરણનો હો. તો પાઠનું વાક્ય છે આજે તમે હાચી હાવજડી જેવું કામ કર્યું છે. તો માન્ય ભાષામાં થશે આજ તમે સાચી સાવજડી જેવું કામ કર્યું છે. 7, તમે આ પ્રકારના 3 વાક્યો લોકબોલી અને માન્ય ભાષામાં લખો. પહેલું જોઈએ તો લોકબોલીમાં ક્યાં જાઓ છો? તો માન્ય ભાષામાં થશે ક્યાં જઈ રહ્યા છો. બીજું છે લોકબોલીનું વાક્ય હું કરો છો? માન્ય ભાષામાં થશે શું કરી રહ્યા છો. ત્રીજું છે લોકબોલીનું વાક્ય પાણી પીવું છે? તો માન્ય ભાષામાં થશે પાણી પીવું છે. મુખ્ય સવાલ 4, કચ્છના રણથી વીંટી પણ અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતી વિગતો સામે ખરાની નિશાની કરો.
એટલે કે કચ્છના રણથી જે પેરેગ્રાફ આપેલો છે ત્યાંથી વાંચવાનું છે અને વીટી પણ અપાવી ત્યાં સુધી વાંચવાનો છે. ત્યારબાદ જે વાત રાણાને લાગુ પડતી હોય તેની સામે આપણે ટીક કરવાની છે. ઝીણી આંખ તો તે રાણાને લાગુ પડે છે. શૌર્યના સ્વામી તો એ પણ વાત રાણાને લાગુ પડે છે. પ્રજાની સલામતીની ચિંતા તો એ પણ રાણાને થતી હતી એટલા માટે તેને લાગુ પડે છે. ખેડૂતોને બંદી બનાવવાનો પ્રયત્ન તો આ વાત રાણાને લાગુ નથી પડતી. કારભારી સાથે ખેતર પહોંચ્યા તો આ વાત લાગુ પડે છે. સિપાહીઓને ખેડૂતો પાસે મોકલ્યા તો આ વાત નથી લાગુ પડતી. મહિલાઓનું સન્માન કર્યું તો આ વાત રાણાને લાગુ પડે છે. મુખ્ય સવાલ 5, એ વતનેથી તો શું જુએ છે સુધી વાંચો અને રાજાને સામે રાજા કે પ્રજા બેમાંથી લાગુ પડતું હોય તે લખો. પેલું, ગઢ બનવા અંગેની ચિંતા તો કોને થતી? રાજાને. 2, ગઢ બનાવવાનું વચન તો પ્રજા. 3, રાજા માટે માન તો પ્રજા. 4, દુકાળ વખતે વેરો માફ કર્યો તો રાજા. 5, ઊંચાટ દૂર કરવાની જવાબદારીની સમજ તો પ્રજા. મુખ્ય સવાલ 6, આપેલી ઘટનાને આધારે રાજા અને પ્રજાને લગતી વિગતો પાઠને આધારે લખો. પહેલી ઘટના જોઈએ તો ખેડૂતોને બંદી બનાવવાનો પ્રયત્ન તો આ ઘટના રાજાને કેવી રીતે લાગુ પડે છે? આ ઘટનાને કારણે રાણા ખૂબ ચિંતામાં હતા, પ્રજાની ચિંતા હતી. આ જ ઘટના પ્રજાને કેવી રીતે લાગુ પડે? ઘાસ લેવા આવેલી સ્ત્રીઓએ દાંતરડા લઈને ખેડૂતની રક્ષા કરી હતી. ઘટના 2 જોઈએ તો ડાયરા સમયે રજૂ કરેલી ચિંતા તો રાજાને કેવી રીતે લાગુ પડે છે? રાણાએ ગઢ બનાવવાની દરખાસ્ત રજૂ કરી. એ જ ઘટના પ્રજાને કેવી રીતે લાગુ પડે છે? પ્રજાએ રાજાની ચિંતા સમજી અને તેને દૂર કરવાનો નિર્ણય કર્યો. ત્રીજી ઘટના છે વાવના રક્ષણ માટે ઉપાય તો રાજાને કેવી રીતે લાગુ પડે છે? વાવના રક્ષણ માટે રાણાને ગઢ બનાવવો હતો. એ જ ઘટના પ્રજાને કેવી રીતે લાગુ પડે છે? પ્રજાએ રાજાની ચિંતા દૂર કરવા જીવતો ગઢ ઊભો કર્યો. ચોથી ઘટના છે ગઢની ચિંતા તો રાજાને કેવી રીતે લાગુ પડે છે? રાણાએ ગઢ બનાવવાની દરખાસ્ત રજૂ કરી છતાં તેને ગઢની ચિંતા થતી હતી તો એ જ ઘટના પ્રજાને કેવી રીતે લાગુ પડે છે? પ્રજાએ રાણાની ચિંતા દૂર કરી. મુખ્ય સવાલ 7, આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખો. તો ઉદાહરણ જોઈએ તો વાવના રાણા ઊંઘી શકતા નથી તો તેનો સામે અર્થ આપેલો છે. વાવના રાણાની આંખમાં જરાય નીંદર નથી. પેલું છે પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી તો પાઠનું વાક્ય છે પોતે પ્રબળ શૌર્યના સ્વામી એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી. બીજું છે વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા તો પાઠનું વાક્ય છે એમાંય વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. 3, ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે તો પાઠનું વાક્ય છે બીજા દીની સવારે ભગવાન સૂરજનારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. 4, પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. પાઠનું વાક્ય છે આપણા પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી. 5, હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી. પાઠનું વાક્ય છે અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલું વાવમાં પગ નહીં મૂકી શકે. મુખ્ય સવાલ 8, તો શું થાત વિચારીને લખવાનું છે. પેલું, મહિલાઓએ દાંતરડા ન ઉગામ્યા હોત તો શું થાત? તો ખેડૂતને સિપાહીઓ બંદી બનાવીને લઈ ગયા હોત. 2, રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો શું થાત? તો પ્રજાને પોતાની વાત રજૂ કરવાની તક ન મળેત અને રાણાને પ્રજાના મનની વાત જાણવા ન મળેત. 3, પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો શું થાત? તો રાણાને પ્રજાના પ્રેમ અને એકતાનો અહેસાસ ન થાત અને કદાચ રજવાડાનું ગુમાન ઓગળ્યું ન હોત. મુખ્ય સવાલ 9, પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન પહેલો, રાણાની નિંદ્રા શાથી ઉડી ગઈ? વાવના સીમાડે ખેતરમાં બનેલી ઘટનાથી રાણાની નિંદ્રા ઉડી ગઈ.
પાડોશી રાજના સેવકો અને સિપાઈડા ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા. 2. ખેડૂતને બંધી બનાવ્યા સિવાય સિપાઈઓ પરત કેમ ફર્યા? ખેડૂતને બંધી બનાવ્યા સિવાય સિપાઈઓ પરત ફર્યા કારણ કે આસપાસના ખેતરમાં ગાયો ભેંસો માટે ચારો પૂળો વાટતી 4 મહિલાઓએ પોતાના ધારદાર દાંતરડા ઉગામી ખેડૂતની વારે ચઢી અને પેલાઓને ભગાડી દીધા. 3. રાણા સાથી ચિંતામુક્ત થઈ ગયા હશે? રાણા ચિંતામુક્ત થઈ ગયા કારણ કે પ્રજાએ રાણાને ખાતરી આપી કે તેઓ પોતાના રાજ્યની રક્ષા માટે જીવ આપી દેવા પણ તૈયાર છે. 4. પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી? કેમ? પ્રજાએ રાણાનો ઉચાટ દૂર કરવાની જવાબદારી ઉપાડી લીધી કારણ કે રાણા પ્રજાની ખૂબ જ કાળજી લેતા હતા. 5. શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે? હા, આખરે ગઢ તૈયાર થયો. પ્રજાએ એકબીજાના હાથમાં હાથ પરોવીને જીવંત ગઢ બનાવ્યો. મુખ્ય સવાલ 10. 2 જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્ય રજૂ કરો. પહેલું, ખેડૂતને બંધી બનાવતા સિપાઈઓને રોકવા છે. તો જૂથ 1 શું કહે છે? ખેડૂતને બંધી બનાવતા સિપાઈઓને રોકવા જોઈએ કારણ કે તેઓ ગેરકાયદેસર રીતે વેરો ઉઘરાવી રહ્યા હતા. તો જૂથ 2 શું કહે છે? ખેડૂતને બંધી બનાવતા સિપાઈઓને રોકવા જોઈએ પરંતુ શાંતિથી વાતચીત કરીને મામલો ઉકેલવો જોઈએ. 2. નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો છે. તો જૂથ 1 શું કહે છે? નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો જરૂરી છે કારણ કે તેનાથી દુશ્મનોથી રક્ષણ મળે છે. તો જૂથ 2 શું કહે છે? નગરની સુરક્ષા માટે ગઢ બનાવવાની જરૂર નથી કારણ કે પ્રજામાં એકતા અને હિંમત હોય તો કોઈ દુશ્મન નુકસાન નહીં કરી શકે. 3. તમારા ગામને સ્વચ્છ બનાવવું છે. તો તેના વિશે જૂથ 1 શું કહે છે? ગામને સ્વચ્છ બનાવવું એ દરેકની ફરજ છે કારણ કે સ્વચ્છતાથી રોગો દૂર રહે છે. તો જૂથ 2 શું કહે છે? ગામને સ્વચ્છ બનાવવા માટે કચરાપેટી મૂકવી જોઈએ અને નિયમિત સફાઈ કરવી જોઈએ. મુખ્ય સવાલ 11. તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે લખો. મેં એક લોકકથા સાંભળી છે જેનું નામ છે સિંહાસન 32. આ કથામાં રાજા વિક્રમાદિત્યના સિંહાસન વિશે વાત કરવામાં આવી છે જે 32 પૂતળીઓથી ઘેરાયેલું હતું. દરેક પૂતળી એક વાર્તા કહે છે જે રાજા વિક્રમાદિત્યના ન્યાય અને બહાદુરી વિશે હોય છે. આ લોકકથા આપણને શીખવે છે કે રાજા કેવો હોવો જોઈએ અને તેણે કેવી રીતે ન્યાય કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જલ્દી જ મળીશું નવા વિડીયોમાં.